સીઆર પાટીલે મતદાન માટે લોકોને અપીલ કરી છે। સીઆર પાટીલે કહ્યું છે કે મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીને મજબૂત કરીએ। તો મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવે છે। મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરીએ। પહેલા કરતા મતદાનમાં જાગૃતિ આવે છે। ફર્સ્ટ ટાઈમ વોટરોમાં વોટને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સીઆર પાટીલ દ્વારા લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે। 25 બેઠકો પર આ ચૂંટણીનો જંગ જામશે, જેમાં 266 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે સીઆર પાટીલે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરીએ તેવી વાત સીઆર પાટીલે કરી છે। સીઆર પાટીલે લોકોને અપીલ કરી છે કે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। તો પહેલા કરતા મતદાનમાં જાગૃતિ આવી ગઈ છે। ફર્સ્ટ ટાઈમ વોટરોમાં વોટને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આ દુનિયાની સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું। મતદાનનો અધિકાર જે દેશોમાં સંયુક્તશાહી છે, જે દેશોમાં લશ્કરી શાસન છે, એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે। આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ, આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે। પહેલાં કરતાં મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે। ઇલેક્શન કમિશનર, અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે। અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે। એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે। મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરો, આપણી લોકશાહીને વધુ મજબૂત કરો। અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે, સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તલપા પણ હશે। મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશને, લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપો અને અપાવો એવી આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું। સર, ધન્યવાદ।